જોઈને ખબર પડશે કે એની પાસે કઈ માગ્યા વગર આપી દે છે. બહુ આજીજી કરીને એટલે કૃષ્ણ પરમાત્મા પાસે સુદામા તાંદુળની પોટલી લઈ અને પોરબંદરથી દ્વારકા જવા માટે નીકળ્યા. અને કાગ બાપુ વાણીમાં એવું લખે કે દુબળો દે હાથમાં લાકડી એક ધોતડી પહેરી છે, ડગુમગુ 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 બાપુ કચવાતા મને, કારણ કે બૈરા પાસે કોઈનું હાલ્યું જ નથી. હા એટલે બેનું હાસવી લેજો જે ઘરે હોય ને. આપણે જલારામ બાપાની વાત સાંભળવાની, બાકી એના જેવું કરવાનું નહીં. હા અખતરો ન કરતા દરબારે કરંટ સડાયો ને વળી પાછું માંડ મેળ પીડ્યો છે. એનો એક દાખલો તમને કહું, મને વાત એક યાદ આવી બનેલું. આ હકીકત જોક્સની વાત નથી કરતો. અમારે અહીંયા એક બનેલું, એક ભાઈ પતિ પત્ની બે રહેતા હતા ને, અલા સત્ય હકીકત આ લાઈવ છે એટલે બોલાય નહીં ચિયા ગામના હતા ને શું નામ હતું, પણ એ તો એ સમજી જાય ને, એ સાંભળે એટલે એ સમજી જાય. એ પતિ પત્ની બે રહેતા હતા ને, એ બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કામ કરતા હતા. એટલે બેનને એક ઘરમાં પાપડનું પડીકું એક આડું આવતું રોજ. એટલે એને એમ થયું કે આ પાપડ શેકી નાખું, હું મારો ઘરવાળો ખાઈશું. બેને પાપડ બાપડ શેકા, રોટલી શાક દાળ ભાત જે કંઈ બનાવવાનું હતું બધું બનાવ્યું. ઓલો વાડીએ આવ્યો અને જમવા બેઠો અને બેને બધું પીરસ્યું, પાપડ મૂક્યા. હવે જો સાનો માનો ખાઈ લેતો તો સારું નહીં, પણ એને વંટોળિયો સડાયો. એની વહુને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને હાથ ન થાય. એ કે તું મારી વહુ છું, ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? હવે એ તો આપણા બૈરાને અરે આપણે કેવો મેળ છે આપણને ન ખબર હોય. મેળવો જ ભાંગી દે ને, નો ભાંગી દે. ઓલી બૈરી બજારી એમ કે ભાંગી લો ને સાના માના. એ કે તારે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? એ કે નથી ભાંગી દેવો. એ કે ભાંગી દે. એ કે નથી ભાંગી દેવો. પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. હવે કે સમાધાન કરાવો. હવે હું સમાધાન કરાવો? તમે પાપડ નો ભાંગી કોઈ બૈરા રાખી શકો? હવે આ આપણે ઉભા ન કર્યા કહેવાય? અરે મારા બાપ પોતાનો પરિવાર છોડે, પોતાના માતા પિતા છોડે, પોતાની જન્મ ભૂમિકા છોડે. બાપુ દીકરીઓનું સમર્પણ છે મારા બાપ. દીકરીઓનો જે ત્યાગ છે ને, હું તો દીકરીઓને વંદન કરું છું. એટલા માટે કહું છું કે તમે જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ ન ભૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે ઇતિહાસ કયો એટલે હવાર સુધી દીકરીઓના દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો, જ્યાં દુનિયાનો ધર્મ ઠૂકી જાય, ત્યાં બાપુ રણચંડીઓ બની છે. અને આ દુનિયાના ઇતિહાસ બાપુ ઉજળા કરી દીધા છે. એક એક સફળ પુરુષની વાંહે એક એક ભગવતી છે. જલારામને બાપુ વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત. હરિચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખત. સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. પુરુષ થાકી ગયો ને, ત્યાં બાપુ રણચંડીઓ બની છે. બાપુ ખોળિયા આમ આંતરડા કાઢવા પડે તો આંતરડા કાઢવાની તૈયારી બતાવી છે. અખિલ બ્રહ્માંડના માલિકને ધ્રુજાયો છે આ ભારતની આર્ય નારીઓ. એવી નકરી હું આ બહેનોના કઈ વખાણ કરું, મારે કાંઈ એમની પાસે લેવું નથી. હું તો આ ધર્મ ધ્રુજો ને બાપુ તમારા ઇતિહાસ આવા ઉજળા છે એટલા માટે કહું. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. જો સીતાજીને વનવાસ હોત તો તમને લાગે છે રામ જાત એમ? એ તો બધાને ખબર છે. આપણે પુરુષો જેટલા ડાયા છીએ. ઘરમાં કઈ બોલે, વાંસળીમાં કઈ બોલે, બજારમાં આવ્યો હોય તો આપણે એમ થાય કે ઓલો ઘરમાં બોલ્યો છે જ નહીં. કોઈ મતલબ નથી બાપુ. ખુમારી હોવી જોઈએ કે આપણા ધર્મની માટે, આપણા સનાતન માટે, આપણા હિન્દુત્વ માટે બાપુ ખોળિયા કદાચ જાય તો એક દી મરવાનું છે. શું ભલામણ એમાં ફેર પડે? એટલે કૃષ્ણ પરમાત્મા ને મળવા માટે સુદામો જાય છે, પોરબંદર થી નીકળે છે. કાક બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો. એ જી સુદામાજી, એ જી દ્વારી કામત દી હાલા રે દર્શને દિના, એ જી
અંગે નથી જાંગાર ખૂણે રખું પગે નહીં પગાર ખૂરે કસોટે પડ્યા છે જીણા જીણા કાના રે પહેરવા રે નથી શરીર સુકાણા રુધિર લોટા શરીર સુકાણા રુધિર લોટા
કે ઘણા દી વિદા માગી પ્રેમ મોરારી